ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાનમાં બીજા સત્રમાં આપણે 5 પાઠ પૂર્ણ કર્યા. પાંચેય પાઠની અંદર વિવિધ વિષયનો આપણે બહુ સરસ અભ્યાસ કર્યો અને પૂરતી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, જેમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક. છઠ્ઠો પાઠ અત્યારના સમયને અનુલક્ષીને આપણે ભણવાનો છે અને બહુ સરસ આપણા અભ્યાસક્રમમાં પણ બહુ સરસ પાઠ ફિટ બેસે એવો આવ્યો છે અને એ આજે તમને હું પૂરેપૂરો એમની માહિતી, એમનો અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરીશ. પાઠનું નામ છે માનવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર દુનિયામાં, સમગ્ર વિશ્વમાં, બ્રહ્માંડમાં કુદરતે આપણને ખૂબ સંસાધનો આપ્યા છે. એ સંસાધનો કુદરતી સંસાધનો જે આપણને આપેલા છે, જંગલ છે, નદી છે, સરોવર છે, વૃક્ષો છે, ઝરણાઓ છે, કોતરો છે, ખીણો છે, આ પણ સંસાધન છે અને સજીવ છે, નિર્જીવ પણ છે. સાથે સાથે એક બહુ સરસ જો સંસાધન આપણને કુદરતે આપ્યું હોય તો એ છે માનવ, એટલે કે મનુષ્ય. જ્યારથી આ પૃથ્વી ઉપર મનુષ્યનો અવતરણ થયું, જન્મ થયો, તો આ કુદરતે આપેલી સૌથી મોટી દુનિયાને બક્ષિસ છે, ભેટ છે. અને એ એવી સંપત્તિ છે, એ એવું સંસાધન છે કે આજે એ માનવ સંસાધન જો ભારતની વાત કરીએ તો 130 કરોડ સુધી પહોંચ્યું છે. હવે એ માનવ સંસાધન છે આપણા ભારત દેશમાં કે દુનિયામાં ટોટલ માનવ સંસાધન કેટલું, એટલે કે માણસોની વસ્તી કેટલી, એ બધા જ માણસો એમાંથી કેટલા ભણેલા, કેટલા અભણ છે, એટલે કેટલા સાક્ષર છે, કેટલા નિરક્ષર છે, કેટલા પૈસાવાળા છે, કેટલા ગરીબ છે, કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષો છે, આટલી આવક, કેટલા જૂથની આટલી આવક છે, કેટલું જૂથ એવું છે કે જેની આટલી આવક છે. આ એક સર્વે છે. એ લોકો શું વ્યવસાય કરે છે, એ લોકો ક્યાં રહે છે, તો આ આખો જે સર્વે છે જે આપણે આ પાઠ અંતર્ગત આજે ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આ આખું વર્ષ 2020 જે કોરોના કાળમાં આપણે પસાર કર્યું, ખૂબ આનંદના સમાચાર, ખૂબ ખુશીના સમાચાર છે કે હવે કોરોનાનો કાળ પૂરો થયો, વેક્સિનેશન આવવાની તૈયારીમાં છે, લગભગ આવી ગઈ છે અને આપણી સરકારે એવી જાહેરાત કરી છે કે 11 જાન્યુઆરી પછી, એટલે કે 16 જાન્યુઆરીના દિવસેથી વેક્સિનેશન આપણા ભારતની અંદર દરેક નાગરિકને આપવાનું શરૂ થશે. હવે વેક્સિન આપી છે, દરેક નાગરિક સુધી વેક્સિન પહોંચાડવી છે. કઈ રીતે પહોંચાડશો? શું આમના બધાને આપવા માંડશું કે ચોક્કસ એનું નેટવર્ક હશે? કેટલી ઉંમરના વ્યક્તિને ક્યારે આપવી, બાળકને ક્યારે આપવી, કઈ જગ્યાએ આપવી, કેવી રીતે પહોંચાડવી, એની ઉંમર કેટલી છે, એ ઉંમરના વ્યક્તિને કે નાની ઉંમરના વ્યક્તિને કેટલા પ્રકારના રોગો અત્યારે એને છે, કઈ વ્યક્તિ તંદુરસ્ત છે, તો આ બધી જાણકારી અને એનો અભ્યાસ કરીને, એના વયજૂથ પ્રમાણે વર્ગીકરણ કરીને પછી આ વેક્સિન છે એ, દાખલા તરીકે ભાવનગર શહેર છે તો ભાવનગર શહેરમાં કેટલા પોઈન્ટ ઉપર એ આપવામાં આવશે, શું વ્યક્તિ ત્યાં જશે કે એ લોકો ઘર સુધી વેક્સિન પહોંચાડશે? આ બધી જે બાબતો છે, આ બધી જ બાબતોનું એકત્રીકરણ છે એ પહેલાં આપણી પાસે સચોટ હોવું જોઈએ, એનો એક મેપ આપણી પાસે હોવો જોઈએ, એનું નેટવર્ક આપણી પાસે હોવું જોઈએ. અને એ શું ફ્રીમાં આપવાની છે કે પૈસા લેવાના છે? અને ફ્રીમાં આપવાની હોય તો ક્યાં સુધી ફ્રીમાં મળશે? શું દરેક લોકો આ વેક્સિન લેશે? કોઈ હા કહેશે, કોઈ ના પાડશે? અને શું ફરજિયાત આપવાની જ છે? જો નહીં આપે તો એ વ્યક્તિ માટે કેવા પગલાં ભરવામાં આવશે? ઘણી બધી બાબતો આની સાથે સંકળાયેલી છે. તો આટલા મોટા દેશમાં આટલા બધા લોકો સુધી જ્યારે વેક્સિન પહોંચાડવાની હોય ત્યારે એની ગણતરી કરવી, વિદ્યાર્થી મિત્રો, બહુ જરૂરી છે. તમને ખ્યાલ હશે કે લગભગ છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. એ લોકો તમારા ઘરે કદાચ સર્વે કરવા આવ્યા હશે, કેટલા વ્યક્તિ રહ્યો છો,
કેટલા બાળકો છે, કેટલી ઉંમર છે, એને કોઈ અન્ય એ રોગના લક્ષણો ધરાવે છે વગેરે. તો આ જે વસ્તુ છે એ જ વસ્તુ આપણે શીખવાની છે. માનવ સંસાધન મેં પહેલાં કીધું એમ કે આ કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ છે. તો હવે જ્યારે તમે અત્યારે શાળામાં અમારી સામે પ્રત્યક્ષ નથી, પણ જો તમે બેઠા હો અમારી સામે તો અમે તમને ચોક્કસ કહી શકીએ, અથવા ઘરે પણ કદાચ તમને જો આમાં રસ બહુ હોય તો તમે પણ આવો સર્વે હાથ ધરી શકો કે તમારા ઘરમાં, તમારા કુટુંબમાં કેટલા વ્યક્તિઓ છે, સ્ત્રી કેટલા, પુરુષ કેટલા, એની ઉંમર, એ શું કરે છે, ભણે છે, વ્યવસાય કરે છે, વ્યવસાય કરે છે તો કયો વ્યવસાય કરે છે, એમનું સરનામું, તમારા ઘરનું, વ્યવસાયનું, નોકરીનું, ધંધાનું સરનામું, આવો એક સર્વે તમે પણ બનાવી શકો. હવે આખા વર્ગખંડના બધા જ વિદ્યાર્થીઓની માહિતી તમે એકઠી કરો અને પછી બધી માહિતી એકઠી થાય પછી તમે દરેક વિદ્યાર્થીના ઘરની માહિતીને અલગ અલગ તમે જૂથ પાડી શકો. તો તમને એક વર્ગના વિદ્યાર્થીઓનું પરિવાર કઈ રીતનું છે, કઈ ટાઈપનું છે અને કયા વધારે ભણેલા છે કે નથી અભણ છે, એટલે કે નિરક્ષર છે, એનો પણ તમને ચોક્કસ અંદાજ આવી જાય. હવે તમને એવું થશે કે ભાઈ આટલો મોટો દેશ હોય અને એની વસ્તી ગણતરી કરવી હોય તો શું કરવું પડે, અને વસ્તી ગણતરી શું છે અને શા માટે કરવી, કંઈ જરૂરી છે વસ્તી ગણતરી કરવી? કારણ કે એમાં તો ઘણો બધો સમય લાગી જતો હોય. આટલા મોટા દેશની વસ્તી ગણતરી કરવી એ અઘરી વસ્તુ છે બહુ. અને વસ્તી ગણતરીની વાત કરીએ છીએ, પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણા અભયારણ્ય છે જે પ્રાણીઓ માટેના, પક્ષીઓ માટેના, એમાં એની ગણતરી પણ થાય છે. તો વસ્તી ગણતરી તો આપણા માટે સહેલી વસ્તુ થઈ ગઈ અત્યારે. વસ્તી ગણતરી શું છે અને શા માટે છે, એક પહેલો આપણો પ્રશ્ન છે. જો તમને પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો તમે એનો જવાબ આપી શકો. તો આનો જવાબ છે કે કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિવિધ રૂપે માહિતી મેળવવી અને એને નોંધણી કરવી, અને આ નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. વસ્તી ગણતરી જે છે એ રીતે થાય કે કોઈ પણ વ્યક્તિ કે બાળક પણ એમાંથી બાકાત રહેતું નથી. હવે જન્મ થાય તો જન્મની નોંધણી કરાવવાની છે, અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ મૃત્યુની નોંધણી પણ કરાવવાની છે. એટલે જન્મ થાય તો એનો વસ્તી ગણતરીમાં ઉમેરો થાય છે, અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને એમાંથી બાદ કરવામાં આવે છે. એટલે જન્મની નોંધણી અને મૃત્યુની નોંધણી ફરજિયાત બની ગઈ છે, એ તમારે કરવી જ પડે. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે રેશન કાર્ડ હશે, ન જોયું હોય તો મમ્મી પપ્પાને કહેજો અને રેશન કાર્ડ જોજો. ઉપયોગ ભલે તમે ન કરતા હો પણ જરૂરિયાત ખૂબ છે એની. એ રેશન કાર્ડની અંદર તમારા પરિવારની માહિતી હશે કે તમારા પપ્પાનું નામ પહેલાં હશે, મમ્મીનું નામ, પછી ભાઈ બહેન તમારા હો એનું નામ હશે, એની ઉંમર હશે, અને શું સંબંધ છે એ પણ બાજુમાં દર્શાવેલો હશે. હવે એમાં કોઈ બાળકનો જન્મ થાય તો તમારે એ નામ રેશન કાર્ડમાં ચડાવવાનું છે. બહુ સરસ પ્રોસેસ છે, કોઈ અઘરી પ્રોસેસ નથી. માનો કે કોઈ દાદા દાદીનું તમારા ઘરમાં કોઈ ઉંમરલાયક કોઈનું મૃત્યુ થાય છે કોઈ પણનું, તો એમાંથી નામ એનું રદ કરાવવાનું છે, એટલે કે કઢાવી નાખવાનું છે. આ પ્રોસેસ દરેક નાગરિકે કરવી એ આપણી નાગરિક તરીકેની પ્રથમ ફરજ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તી ગણતરી કરવી એ બહુ જ જરૂરી છે, અને એ વસ્તી ગણતરી થવી જ જોઈએ. અને તો જ આપણને ખ્યાલ આવે કે વસ્તી ગણતરી છે એ શું છે, શા માટે એની જરૂર છે, શું કામ આપણે કરવી જોઈએ. દર 10 વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર એટલે દિલ્હી, કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે, જેને સેશન્સ અથવા જનગણના પણ કહેવામાં આવે છે. એટલે વસ્તી ગણતરીનું બીજું નામ શું છે? જનગણના, બરાબર કહેવાય છે. છેલ્લે આપણે વસ્તી ગણતરી કરી હતું 2011માં, જે આઝાદી મળ્યા પછીની 7મી વસ્તી ગણતરી હતી. આ વખતે દેશના દરેક નાગરિકને એક યુનિક નંબર એટલે કે ઓળખપત્ર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમારી બધા પાસે અત્યારે આધાર કાર્ડ હશે, જે ફરજિયાત બની ગયું છે. બાળક જન્મે એટલે એનું આધાર કાર્ડ પણ ખૂબ જરૂરી છે, અને હવે આપણો આખો દેશ લગભગ આધાર કાર્ડ પર ચાલે છે.
2011ની વસ્તી ગણતરીની વિશેષતા એ હતી કે યુનિક નંબર આપવામાં આવ્યો. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સરકારને સહકાર આપે. સરકારને આપણે સહકાર આપવાનો છે, એ આપણી ફરજ બને છે. હવે મેં તમને પહેલાં કીધું, માનવ વસ્તી એ માનવ ધન છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે માનવ વસ્તી માનવ ધન છે, વાક્ય સમજાવો, તો તમારે એ વાક્યને ટૂંકનોંધના સ્વરૂપમાં સમજાવવાનું છે. કોઈ પણ દેશના વિકાસનો આધાર કોના ઉપર છે? તો કે માનવ ધન ઉપર, માનવ સંસાધન ઉપર છે. શા માટે એવું તમને સમજાવું? મેં તમને પહેલાં કીધું કે કુદરતે આપણને ઘણા બધા સંસાધનો આપ્યા છે. એ સંસાધનો પડ્યા રહેશે, એ કાંઈ ફૂલ છે કે નદી છે કે દરિયો છે કે પહાડ છે કે વૃક્ષો છે, જંગલો છે, એ ચાલીને ક્યાંય જશે નહીં. છે સજીવ પણ ચાલીને નહીં જાય. તો આનો ઉપયોગ કોણ કરશે? તો કે માનવ ધન કરશે. અને એટલે માનવ સંસાધન છે એ દેશની સૌથી મોટી મૂડી છે. આજે આપણે ચંદ્ર સુધી પહોંચ્યા, મંગળ સુધી પહોંચ્યા, ટેકનોલોજીનો ક્યાં ને ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ, એના દરેક ક્ષેત્રો આપણે પાર કરી ચૂક્યા છીએ. માણસ આકાશને પણ આંબી ગયો છે. કારણ માનવ સંસાધન. અને એ સંસાધન પણ કેવું હોય? માત્ર વસ્તી હોય જરૂરી નથી, પણ માનવ સંસાધન એવું હોય, ભણેલી ગણેલી બુદ્ધિ શક્તિ બુદ્ધિમત્તા ધરાવતું હોય, એ માનવ સંસાધન તમને ખૂબ દૂર સુધી, તમારે જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં સુધી પહોંચી શકાય છે. સ્કાય ધ લિમિટ, આ માનવ સંસાધન માટે એક બહુ સરસ વાક્ય છે કે માણસને વિકાસ કરવાની કોઈ લિમિટ છે જ નહીં. ક્યાંય માણસના વિકાસની લિમિટ આવતી નથી. એ ધારે ત્યાં સુધી પહોંચી શકે, એ ધારે એટલી સફળતા એ મેળવી શકે છે. અને એ આપણે ભારતના ઘણા બધા લોકોએ સાબિત કરી બતાવ્યું છે. અને એટલે આ સુવાક્ય આપણે વારે વારે બોલીએ છીએ. તો માનવ વસ્તી એ દેશની મૂડી છે. દેશનો વિસ્તાર, કુદરતી સંપત્તિ થકી દેશનો વિકાસ નથી થતો. સંપત્તિ હોય એ પણ પડી રહે કોઈ જો ન હલાવે તો. એટલે કોઈ પણ કુદરતી સંસાધનો છે કે કોઈ પણ મૂડી છે, એને સતત રોટેશન કરવું, ચલાવવું, સતત એનામાં એક સતત પ્રક્રિયા થતા રહેવી, એનું ટર્ન ઓવર થતા રહેવું, એ કોણ કરે? તો કે માણસ કરે. એટલે માણસ હશે તો થશે, અને તો જ દેશનો આર્થિક પાયો છે એ મજબૂત બને. આનો ઉપયોગ કેમ કરવો? અને એક ઉપયોગ નહીં, એના અનેક ઉપયોગો કેમ કરવા, અનેક હેતુઓસર એક વસ્તુથી કેમ થાય, એ આજનો માણસ બહુ આસાનીથી કરવા માંડ્યો છે. કારણ કે સ્કિલ છે, એનામાં કૌશલ્ય છે, એજ્યુકેશન છે, બુદ્ધિશક્તિ છે, વિચાર શક્તિ છે, એટલે સતત આગળ વધ્યો છે. માનવ વસ્તીનું કદ, બહુ માણસો છે એ જરૂરી નથી, પણ માનવ વસ્તી વધારે હોય, પણ જો દેશનો વિકાસ ત્યારે થશે કે એ માનવનું કદ ગુણવત્તાવાળું હોય. અત્યારે આપણી સરકારે, એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, સામાન્ય ગામડાનો સરપંચ હોય, ગ્રામ પંચાયત હોય, એમણે પણ બાળકના એજ્યુકેશન ઉપર ભાર મૂક્યો છે. શા માટે? કે એક પણ નાગરિક નિરક્ષર ન રહેવો જોઈએ. પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ છે, નિરંતર શિક્ષણના વર્ગો શરૂ છે, અને બાળકો નથી ભણી શકતા, નથી ફી ભરી શકતા, નથી ભોજન લઈ શકતા, એ બાળકો માટે, એવા વ્યક્તિઓ માટે સરકારે મફત ફરજિયાત શિક્ષણ પણ યોજના મૂકેલી છે કે બાળક ફરજિયાત સ્કૂલે જાય, ત્યાં એને સરસ મજાનો પ્રોટીનયુક્ત, કાર્બોદિત, દરેક પ્રકારના વિટામિન્સયુક્ત એને ખોરાક મળે, અને એ બાળક ભણે, એ મજૂરી ન કરે, અને દેશનું માનવધન છે એ ગુણવત્તાવાળું બને. લોકોનો આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા, મહેચ્છા, માણસમાં કાર્ય કરવાની ઈચ્છા હશે, ઉમંગ હશે, હિંમત હશે, અને એને પોતાની અંદરથી એમ થાય કે મારે કંઈક કરવું છે, તો જ એ માણસ આગળ કંઈક કરી શકશે. આ બધા બાબતો ઉત્પાદકતા ઉપર આધાર રાખે છે. એટલે માત્ર માનવધન હોવું જરૂરી નથી, પણ એ માનવધન આવું હોવું જોઈએ, અને તો જ દેશનો વિકાસ શક્ય બને છે. ભારતમાં વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં એવું કહેતા કે કહેવત કે રોટી, કપડાં ઓર મકાન, આ ત્રણ વસ્તુ હોય એટલે માણસને જરૂર ન પડે. પણ બે વસ્તુ ઉમેરાણી છે: રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. આ પાંચ વસ્તુ હશે તો જ માણસ આગળ વધી શકશે. તો આવી રીતે આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે.
અને તો જ આપણને ખ્યાલ આવે છે કે આટલી વસ્તી ગુણવત્તાવાળી છે અને હજી આટલી વસ્તી ગુણવત્તાવાળી થવાની બાકી છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, સરકારે પંચવર્ષીય યોજનાઓ મૂકી છે. 5-5 વર્ષના અંતરે અલગ અલગ યોજનાઓ પર ભાર મૂકવો. એમાં ખોરાક આવે, પાણી આવે, રહેઠાણ આવે, વ્યવસ્થાપન, દરેક પ્રકારની જરૂરિયાતો દરેક નાનામાં નાના ખૂણા સુધી વ્યક્તિને મળી રહે, એને વ્યવસ્થાપન કહેવાય. ઉદ્યોગો, મોટા મોટા ઉદ્યોગો સ્થપાય કે દરેક વ્યક્તિને એમાં રોજગારી મળી રહે. વીજળી, આજે દેશમાં, ભારત દેશના ગામડાઓમાં નાનામાં નાની જગ્યા, છેવાડા સુધી વીજળી આપણે પહોંચાડી શક્યા છીએ. મેં આની પહેલાં પણ તમને વાત કરી હતી કે સમગ્ર ભારતની અંદર જો કોઈ રાજ્યમાં 24 કલાક વીજળી મળતી હોય તો એ માત્ર ગુજરાત છે. પણ વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ વીજળી એ આપણે પહોંચાડી શક્યા છીએ. અને રોજગારી સાથે શિક્ષણ, મેં તમને પહેલાં કીધું એમ કે નબળામાં નબળા, ગરીબમાં ગરીબ બાળકો માટે સરકારે મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું સરસ મજાની યોજના કરી છે. સંરક્ષણ વિષયક આયોજન, સંરક્ષણ એટલે આપણા દેશનું રક્ષણ. આપણા ભારત દેશના સીમાડા ઉપર કોઈ વ્યક્તિ નજર ઊંચી કરીને પણ જોઈ ન શકે એટલું સંરક્ષણ અત્યારે આપણા દેશનું થઈ રહ્યું છે. એક વ્યક્તિ પણ આપણા દેશની અંદર એવી રીતે આવી શકતો નથી, અને એ પણ આપણા ભારતીય નૌજવાનો કે જેને સતત એ લોકો કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ ઋતુમાં એને અનુકૂળ રહી અને આપણા દેશનું રક્ષણ કરે છે. સાથે સંરક્ષણના સાધનો, મિસાઇલો, તોપો, સાધનો, વાહનો, બધી જ સુરક્ષાનું આયોજન અત્યારે આપણા દેશ ઉપર થઈ રહ્યું છે. એના ભાગરૂપે વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે. તો હવે આગળ આપણે અભ્યાસ પછી કરશું. અહીંયા સુધી આજે રાખીએ છીએ. થેન્ક યુ.